हेलो फ्रेंड्स, केम छो बधा। तो जो आज આપણે બનાવવાના છે હેલ્ધી સરગવાની સિંગનું શાક। તો શાક પણ કહી શકો અને કઢી પણ કહી શકો। તો આ મેં સરગવાની સિંગ આવી ટુકડા કરી લીધા છે અને એમને મીઠું નાખી અને બાફી દીધી છે। એક જ સીટી મારવાની છે, વધારે સીટી મારશો તો વધારે બફાઈ જશે, એટલે એક સીટી મારી મીઠું નાખી અને મેં સરગવાની સિંગને આવી રીતે બાફી લીધી છે, જોઈ શકો છો તમે। અહીંયા મેં લીધા છે લસણના ટુકડા, અહીંયા મેં લીધું છે 1 વાડકી બેસન અને 2 વાડકી છાશ અને એની અંદર મેં પાણી પણ એડ કર્યું છે, તમે જોઈ શકો છો। આવી કન્સિસ્ટન્સી મેં રાખી છે છાશની અને બેસનની। તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ। આપણે આમાં એડ કરીશું 2 ચમચી જેટલું તેલ। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખીશું રાઈ। રાઈ સરસ તતડી ગઈ છે, એની અંદર આપણે નાખી દઈશું વઘારના મરચાં, થોડુંક જીરું નાખીશું, લીમડી નાખીશું અને આ લસણની કળીઓ નાખી દઈશું। આપણે આ છાશની અંદર જ અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। તમે તમારા ટેસ્ટના એકોર્ડિંગ મીઠું એડ કરજો। અહીંયા આપણા લસણ પણ સરસ શેકાઈ ગયું છે, જોઈ શકો છો। આપણે આમાં એડ કરીશું હળદર, થોડીક જ હળદર આપણે એડ કરવાની છે અને થોડું લાલ મરચું, તીખું લાલ મરચું એડ કર્યું છે, તમે કેવું ખાતા હોય એ રીતે એડ કરજો। મિક્સ કરી દઈશું અને હવે આપણે આ છાશ એમાં એડ કરી દઈશું। તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણો કલર આવી ગયો છે શાકનો। તમે બી ટ્રાય કરજો, કેમ કે સરગવો હેલ્થ માટે બહુ જ સારો હોય છે। તો આ હેલ્ધી સરગવાનું શાક તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। અને હવે આપણે આ સિંગને કાઢી લઈશું અને ફ્રેન્ડ્સ આ સિંગનું જે પાણી છે એ આપણે ફેંકવાનું નથી, આ પાણી જ આપણે ફરીથી આમાં યુઝ કરી લઈશું। તો હું બધી સિંગ આમાં એડ કરી દઈશ, પછી તમને બતાવું। મીન્સ જો મેં આમાં સિંગ એડ કરી દીધી છે, જોઈ શકો છો તમે। હવે આ જે આપણે પાણી છે સરગવો બાફેલો એ આપણે આમાં એડ કરી દઈશું। આ રીતની આપણે કન્સિસ્ટન્સી શાકની રાખવાની છે, જોઈ શકો છો। થોડોક આટલો ગરમ મસાલો એડ કરીશું અને થોડુંક આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલું। મિક્સ કરી લઈશું બરાબર। તો આ નાના છોકરાઓ જે સરગવાનું શાક ના ખાતા હોય એ લોકો પણ આ શાક જરૂરથી ખાશે। તો આવી જ રીતે ટ્રાય કરજો, તમે ઘરે બનાવીને જોઈ શકો છો। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી કઢી મસ્ત બની ગઈ છે। હું આને અમુક વાર કઢી પણ કહું છું, અમુક વાર શાક પણ કહું છું, અને શાક પણ કહી શકાય ને કઢી પણ કહી શકાય છે।
તો તમને જેવી કન્સિસ્ટન્સી જોઈએ એ રીતે તમે રાખજો. કોઈ જાડું જોઈતું હોય તો વધારે ચણાનો લોટ નાખી અને ઓછું પાણી રેડજો એટલે જાડું થશે, અને પાતળું કરવું હોય તો પાતળું થશે. તો જોઈ શકો છો સરસ આપણી થઈ ગઈ છે કઢી. તો આ રીતે તમે સરગવાની કઢી કે શાક બનાવશો તો ઓછી જ પડશે અને બધા આંગળી ચાટતા રહી જશે. એટલું ટેસ્ટી શાક લાગશે આ. તો જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. થેન્ક યુ.